અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં દુષ્કર્મના કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી। પોલીસે સીસીટીવીમાં કેદ પડછાયાથી આરોપીને દબોચી લીધો। દિવ્યાંગ યુવતીને હોસ્પિટલ લઈ જવાનું કહી અને દુષ્કર્મ આચર્યું હતું। આ કેસમાં પોલીસે તપાસ તેજ કરી અને દાણી લીમડા દુષ્કર્મ કેસના આરોપીની ધરપકડ કરી છે। સીસીટીવીમાં કેદ થયેલા પડછાયાથી આરોપીને ઓળખી અને આરોપીને દબોચી લેવામાં આવ્યો। તારીખ 27/11/2025 રોજ દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંતોષનગર જે 4 માળના મકાનો ધરાવતી વસાહત છે ત્યાં રહેતી એક માનસિક અસ્થિર યુવતી રાત્રિના સમયે એને ખાંસી આવતી હોય એ પોતે એના ઘરની બહાર નીકળેલી હતી। એ સમયે એક અજાણી વ્યક્તિ જે 2 વ્હીલર લઈને આવેલી અને એ વ્યક્તિને જે માનસિક અસ્થિર જે યુવતી હતી એને એવું કીધું કે હું તને દવા અપાવું છું એમ કહી અને એ 2 વ્હીલર ઉપર બેસાડી અને નજીકમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ ગયેલો અને ત્યાં એની સાથે દુષ્કર્મ કરેલું અને એ વિસ્તારમાં જ્યાં જે પણ શક્ય પોસિબલ ઇનપુટ મળી શકે છે ઇલેક્ટ્રોનિક સીસીટીવી માધ્યમથી અન્ય ટેકનિકલ સોર્સિસથી અથવા તો હ્યુમન સોર્સિસથી એ આધારે આરોપીની ઓળખ કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે।